આપણા જીવાને 100 વર્ષનું આયુષ્ય મળે છતાં પણ આપણે ભગવાનનું ભજન ન કરી શકીએ. મનુષ્યનું કળિયુગનું આયુષ્ય 100 વર્ષનું બતાવ્યું. સતયુગમાં મનુષ્યનું આયુષ્ય 1,00,000 વર્ષનું હતું. કહેવાય કે ધ્રુવ મહારાજ 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું. જો એટલા વર્ષો સુધી રાજ્ય કર્યું હોય તો એનું આયુષ્ય કેટલું હોય? એના પછી ત્રેતા યુગ આવ્યો. ત્રેતા યુગમાં મનુષ્યનું આયુષ્ય 10,000 વર્ષનું થયું. દ્વાપર આવ્યો, એમાંથી 1 મીંડું ઓછું થયું. મનુષ્યનું આયુષ્ય 1000 વર્ષ થયું. અને કળિયુગમાં આપણે બધા કહીએ ને, કોઈકને યાદ કરતા હોય ને અચાનક આવી જાય, શું કહીએ? 100 વર્ષના થાવ. તમે કોઈ 80 વર્ષનું કીધું, એ 80 વર્ષના થાવ, 150 વર્ષના થાવ નહીં, 100 વર્ષના. કારણ કે કળિયુગમાં મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું, અને એ 100 વર્ષના આયુષ્યની અંદર પણ આપણે ભગવાનનું ભજન કેટલું? તો કે 50 વર્ષ તો આપણે ઊંઘવામાં કાઢીએ. દિવસ અને રાત ગણો, એમાં 50 વર્ષ આપણે ઊંઘવામાં કાઢીએ, 25 વર્ષ વ્યવહારમાં કાઢીએ, વધે શું? સાચું આયુષ્ય આપણું 20 વર્ષનું સાચું આયુષ્ય. 20 વર્ષ સુધી તમે જે કઈ સત્કર્મ કરો, જેટલું થાય તે શ્રેષ્ઠ. અને એટલે આપણે કહીએ, હોળે હાન અને વિશે વાન. આવ્યો તો આવ્યો. અને હવે બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનું નિરૂપણ કર્યું ત્યારે એવું કહેવાય, સંતો માને એવું કે ભાઈ દરેકને આયુષ્યની વહેંચણી કરી, અને એ આયુષ્યની વહેંચણી બધાને કરી દીધી. માણા પાછો છેલ્લે આવ્યો. આમે માણસ આળસ પ્રકૃતિનો તો ખરો જ. શાંતિથી જવાય છે, ક્યાં મોડું થાય છે, જઈએ છીએ. માણસ શાંતિથી ગયો અને બ્રહ્માજીને કહે કે મને આયુષ્ય આપો. બ્રહ્માજી કહે કે 20 વર્ષનું આયુષ્ય લેવું છે, વધારે વધ્યું નથી. માણસ કે વાંધો નહીં, અડધામાં અડધું જે મળ્યું તે. 20 વર્ષનું આયુષ્ય લીધું. હવે જે આયુષ્ય જે બધું આપ્યું તો બધાને, બળદને 80 વર્ષ 40 વર્ષનું આયુષ્ય આપ્યું. બળદે વિચાર કર્યો, આટલું બધું આયુષ્ય લઈને મારે શું કરવું? બ્રહ્માજી પાસે આવ્યો. બ્રહ્માજી, આમાં કઈક ઓછું થતું હોય તો કરો. માણસ સામે જોઈને કીધું, તારે બળદનું જોઈએ છે? માણસ કહો આપણને જોઈએ. માણસ 20 હતો, માણસ 20 નો 40 નો થયો. અને એ જ વખતે ત્યાં ગધેડો આવ્યો. ગધેડાએ વિચાર કર્યો, આટલું આયુષ્ય શું કર્યું, શું કરીશું? બ્રહ્માજી માણસ સામે જોયું. માણસ કે હો આપણને એ ચાલે. માણસ હાઈટ નો થયો. ત્યાં તો કૂતરાએ વિચાર કર્યો કે બીજાના રોટલા ખાવા, બીજાની ચોકી કરવી. કૂતરાનું આયુષ્ય લીધું. અને આમ વિચારતા એમાં ગોળ પક્ષી વિચાર કર્યો, માણસો જાગે ત્યારે અમે હુઈ જઈએ, અને માણસો હુએ ત્યારે અમે જાગીએ. આ મજા અમે ક્યારે લઈ શકીએ? ઘુવડ પક્ષી એ દિવસે ના જોઈ શકે કે આવું આયુષ્ય શું કરું? બ્રહ્મા પાસે કે બ્રહ્માએ કીધું કે જોઈએ છીએ મનુષ્ય. મનુષ્ય કે આપણે બધું ખપે. અને આમ કરીને માણસ 100 વર્ષનો થયો. અને આ 100 વર્ષની અંદર સાચું આયુષ્ય માણસનું 20 વર્ષ. 20 વર્ષ પછી લગ્ન થાય એટલે બળદની જેમ બધો ભાર વહન કરે. 40 થી હાઈટ,
ગધેડાનું લીધું હતું, એનું પણ વહન કરી સમાજનું, સંસારનું, આનો પ્રમુખ, આનો પ્રમુખ, આનો. ક્યારે માણસ થોડું કુટુંબ પરિવાર માટે સમય ન કાઢે? અને 60 વર્ષ પછી સભા હોય તો હાવ થઈ ગયો છે આવો. 60 થી 80 વર્ષ માણસ એવું જીવે, બહુ સમજદાર. અને 80 વર્ષથી 100 વર્ષ માણસે ઘોડનું લીધું એટલે બસ એના જોડે એક તૂટેલી ખાટલી હોય, દવાની બાટલી હોય અને પાણીની માટલી હોય. આખી રાત આખા કુટુંબને હેરાન કરે. બીમારમાં આખું કુટુંબ એની આગળ પાછળ હોય. અને પછી જેવો કુટુંબ વાળા દવા વગેરે આપે, પીવડાવે એટલે આખો દિવસ ગેનમાં હૂતો હોય. મનુષ્યને આયુષ્ય મળ્યું છે છતાં માણસ એ ભોગવી શકતો નથી. અને એ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે કેવલ ને કેવલ માણસે કામ, ક્રોધ, લોભ આ બધાનો ત્યાગ કરી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. બાળપણમાં ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. યુવા અવસ્થાની અંદર ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. વૃદ્ધાવસ્થા આવે ને તો ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. મોગો મનુષ્ય દે ફરી રે ફરીને એ નહીં મળે વારંવાર, એ નહીં મળે વારંવાર. ભાઈ તું ભજી લેને કીર્તન, ભાઈ તું ભજી લેને કીર્તન. દુર્લભો માનસો દેહો દેહિનાં ક્ષણભંગુરા તત્ર દુર્લભ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. મનુષ્ય દેહ એ દુર્લભ છે, કારણ કે બાકી તો પછી 84 લાખ યોનિમાં ભટકવાનું જ છે. એક જ મનુષ્ય જ પોતાનો ઉદ્ધાર કરી શકે, પોતે જ પોતાની ગતિ મેળવી શકે.